संतानहंतारो यत्पादान् गुजरेणव श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં શ્રી આચાર્ય ચરણોના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય દાદાજી અને શ્રીમતી પ્રિય શાસ્ત્રીજીની કાનીથી પ્રથમ સ્કંદના જે 3 પ્રકરણો છે એ પૈકીમાં હીન અધિકારી જે પ્રકરણ છે તેની કારિકાઓનો આપણે વિચાર કર્યો. એટલે કુલ 52 કારિકાઓથી આપણે પ્રથમ સ્કંદના પહેલા પ્રકરણમાં પ્રભુ કૃપાથી અને મહાપ્રભુજીના અનુગ્રહથી વિચાર કર્યો, જે સંપન્ન પણ થયો. હવે આપણે આગળ વધીએ. બાકીના 2 જે પ્રકરણો છે પ્રથમ સ્કંદના, તેના માટે આચાર્ય ચરણો શ્રી ભાગવતાર્થમાં શું આજ્ઞા કરે છે તે જોવાનો પ્રયત્ન આપ શ્રીના અનુગ્રહથી કરીશું. તો શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ છે, એમાં કુલ 3 પ્રકરણો છે. પ્રથમ સ્કંદ શ્રી ગોવર્ધનનાથજીનો દક્ષિણ ચરણારવિંદ છે. એ ઠાકોરજીની અધિકાર લીલા તરીકે મહાપ્રભુજી આપણને ઓળખાવે છે. અહીંયા અધિકાર એટલે કોના માટે અધિકાર, શેના અધિકાર? તો અહીંયા અધિકાર જે છે એ શ્રોતા અને વક્તાના છે. અને કયા શ્રોતા અને વક્તાના? તો જે ભાગવતનું કીર્તન કરી રહ્યા છે, કથા કરી રહ્યા છે એવા વક્તા, અને શ્રી ભાગવતનું જે શ્રવણ કરી રહ્યા છે એવા શ્રોતા. દેશકાળને અનુસરીને અન્ય મત પ્રમાણે પ્રથમ સ્કંદમાં 3 પ્રકરણો જોવા મળે છે. હીન અધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર. પણ આ દેશકાળ પ્રમાણે છે. શ્રી મહાપ્રભુજીને એ અભિપ્રેત નથી. એટલે શ્રી આચાર્ય ચરણોએ શ્રી ભાગવતના અર્થના અનુસંધાનથી 3 અધિકાર બતાવ્યા: સામાન્ય અધિકાર, અસામાન્ય અધિકાર અને ગુણાતીત અધિકાર. આપણે અહીંયા જે અવગાહન કરી રહ્યા છે તે દેશકાળ પ્રમાણે જે 3 પ્રકારના અધિકાર છે તેનું આપણે અહીંયા અધ્યયન કરી રહ્યા છે. તો હવે જે મધ્યમ અધિકાર છે તેનો વિચાર શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી કરીશું. પ્રથમ પ્રકરણ હીન અધિકાર
એમાં પહેલો, બીજો અને ત્રીજો એ 3 અધ્યાયો વક્તા સૂતજી અને શ્રોતા સૌનકાદી 88,000 ઋષિઓ વિશે કથા આપણને કહે છે, એમના લક્ષણો બતાવે છે. હવે મધ્યમ અધિકાર જે છે એ મધ્યમ અધિકારમાં પણ દેશકાળ પ્રમાણે જે વ્યવસ્થા છે એમાં 3 અધ્યાયો ગણાવ્યા છે. 4થો અધ્યાય, 5મો અધ્યાય અને 6ઠ્ઠો અધ્યાય. અહીંયા વક્તા તરીકે નારદજી છે અને શ્રોતા તરીકે વ્યાસ મહર્ષિજી છે. તો હવે આપણે આગળ વધીએ કે મહાપ્રભુજીએ તત્વાર્થદીપ નિબંધના અંતર્ગત શ્રી ભાગવતાર્થમાં ભાગવતના પ્રથમ સ્કંધના બીજા પ્રકરણમાં મધ્યમ અધિકાર જે શ્રોતા વક્તાનો છે એનો વિચાર કુલ 13.5 કારિકાઓ વડે કર્યો છે. એટલે મધ્યમ અધિકારની જે સમજ છે ભાગવતાર્થમાં શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાર્થ આ 4 અર્થોનો સમાવેશ શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં કર્યો છે. અને વાક્યાર્થ અથવા તો શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ આ 3 અર્થો શ્રી સુબોધિનીજીમાં વિચાર્યા છે. અને આચાર્ય ચરણોની ખૂબ જ સ્પષ્ટ આજ્ઞા છે અને એ જ આજ્ઞા પૂજ્ય શાસ્ત્રીજી પણ પોતાની કથામાં અવારનવાર કહે છે કે શ્રી સુબોધિનીજી જો સમજવા હશે તો પહેલાં શ્રી ભાગવતાર્થને સમજવો પડશે. એટલે જે પ્રથમ 4 અર્થો જે જોયા આપણે, શાસ્ત્રનો અર્થ, સ્કંધનો અર્થ, પ્રકરણનો અર્થ, અધ્યાયનો અર્થ, એ જોવા પડશે. અને આચાર્ય ચરણો તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે ઉત્તરોત્તર આ અર્થો દુર્બલ છે. એટલે સુબોધિનીજીમાં જે અર્થો છે એ ભાગવતાર્થ કરતા દુર્બલ અર્થો છે અને સુબોધિનીજી એમને સમજાય એવા પણ નથી. એટલે શ્રી સર્વોત્તમજીમાં પણ ઉષાજી મહારાજે આજ્ઞા કરી તદુત્તમ અપી દુર્બોધમ. એટલે આચાર્ય ચરણોની આ દુર્બોધ, ભલે સુબોધિનીજી એવું નામ તો સુબોધ છે પણ એને સમજવો એ બહુ અઘરું છે. એના માટે જ શ્રી ભાગવતાર્થની આપણને ખૂબ જરૂર છે. એટલે આજે હવે પ્રથમ સ્કંદના મધ્યમાધિકારની અંદર ભાગવતાર્થમાં આચાર્ય ચરણો જે સમજાવશે તે આપણે જોઈશું. કુલ 13.5 કારિકાઓમાં એનો સંગ્રહ કર્યો છે. 67ની કારિકા સુધી તો આપણે હીન અધિકારનું અવગાહન કર્યું. હવે 67.5થી આરંભીને 80 કારિકા સુધી આ 13.5 કારિકાઓમાં મધ્યમ અધિકારનો ઉલ્લેખ આચાર્ય ચરણો કરશે. અને આ 13.5 કારિકાઓની અંદર પણ જે 5 કારિકાઓ છે એ 5 કારિકાઓમાં મધ્યમ અધિકારનું જે પ્રકરણ છે એનો ઉપોદઘાત કરવામાં આવ્યો છે. એટલે એના વિશે શ્રી મહાપ્રભુજીએ સમજ આપી છે મધ્યમ અધિકાર વિશે. તો એના માટે 67.5ની કારિકા છે ત્યાંથી 71
આ 5 કારિકાઓમાં મધ્યમ અધિકાર પ્રકરણને આપણને સમજાવશે. એટલે અહીંયા સૂત પૌરાણિકે જે આગલો અધ્યાય આપણે જોયો, ત્રીજો અધ્યાય આપણે જોયો, એના વચનોનો અહીંયા વિચાર કરીને ઉપોદ્ઘાત કર્યો છે. એટલે હવે 67મી કારિકા જે છે, એટલે 67મી કારિકાનો બાકીનો ભાગ, જે શરૂઆતનો ભાગ નહીં, પછીનો ભાગ, તે આ પ્રમાણે છે. આપના પુસ્તકમાં બિરાજે છે 121મું પેજ, ભાગવતાર્થમાં આપ જોઈ શકો છો. પૂર્વમ સંભાવના માત્રા પૃષ્ઠે દત્વોત્તરમ સ્વતઃ. હવે 68મી કારિકા. ગ્રંથોપ્યસ્તિતિ તચ્છ્રુત્વા શૌનકો હર્ષ સંપ્લુતઃ સ્વરૂપોત્પત્તિ હેતુના પાઠાધ્યાપનયોરપી. એનો સામાન્ય અર્થ જોઈ લઈએ તો જે 67મી કારિકા એટલે 67મી કારિકા છે, ત્યાં એવું કહ્યું કે હવે સંભાવના માત્રથી પ્રશ્ન થતા સૂતે ઉત્તર આપ્યો. ત્યારે ગ્રંથ પણ છે એવું શૌનકાદિએ સાંભળ્યું. ગ્રંથોપ્યસ્થિતિ સંધિ છૂટી પડશે. ગ્રંથ અપી અસ્તિ, ગ્રંથ પણ આનો છે, આવું સાંભળીને શૌનક હર્ષ સંપ્લુત, શૌનકને હર્ષ થયો. તરત જ એમણે શ્રી ભાગવતના સ્વરૂપ, ઉત્પત્તિ અને કારણ તેમજ પાઠ અને અધ્યાપન સંબંધી પ્રશ્ન કર્યા. એટલે અહીંયા પણ શૌનકાદિ ઋષિઓ બીજા પ્રશ્નો કરે છે. આ તો આપણે કારિકાનો શબ્દાર્થ જોયો, પણ હવે એનું વિવેચન જોઈશું તો વધારે આપણને એમાં ખ્યાલ આવશે. સાધારણ રીતે દરેક વ્યક્તિ કાર્ય તો કરે છે, પણ એ કાર્ય માટે જરૂર છે પોતાની ઈચ્છા શક્તિની. એટલે વ્યક્તિ પોતાની ઈચ્છા શક્તિથી જ કાર્ય કરવા પ્રેરાય છે. અને આ કાર્ય કરવા પ્રેરાય એ પછી એમને એવી માહિતી મળે, એવું સમજમાં આવે કે ભાઈ આ જે કાર્ય છે, આપણે જે કરવા પ્રેરાયા છે, એ કાર્ય તો શાસ્ત્ર સિદ્ધ છે. એટલે શાસ્ત્રોએ પણ આ કાર્ય માટે ઉલ્લેખ કર્યો છે. એવું જો આપણે જાણીએ ત્યારે એ જે વ્યક્તિ છે, જે કાર્ય કરવા જઈ રહી છે, એના હર્ષનો કોઈ પાર રહેતો નથી. સામાન્ય લોકમાં જ આપણે કોઈ એક કાર્યનો આરંભ કર્યો, એ કાર્ય સાચું છે એવી આપણને જો સમજ આવી જાય તો એ કાર્ય કરવાનો આપણો આનંદ ખૂબ જ વધારે થાય છે. આપણે પણ હર્ષયુક્ત થઈએ છીએ. એમ અહીંયા શૌનકાદિ ઋષિઓએ પણ જ્યારે જાણ્યું કે ભાઈ એ જે કંઈ પૂછવા જઈ રહ્યા છે એ શાસ્ત્ર સિદ્ધ છે, એટલે એમને હર્ષ થયો. એમના હર્ષનો કોઈ પાર ન રહ્યો. એટલે શૌનકાદિ ઋષિઓને આવો અત્યંત હર્ષ થયો છે. તો આવો હર્ષ થયો એવું મહાપ્રભુજી શા માટે આજ્ઞા કરે છે? તો મહાપ્રભુજીની તો દરેક રજૂઆતમાં પ્રમાણ હોય છે. ત્યાં કોઈ તર્કને સ્થાન નથી, કોઈ લોજિક નથી, પણ પ્રમાણ પુરસ્સર જ મહાપ્રભુજીની આજ્ઞાઓ રહી છે. તો અહીંયા અત્યંત હર્ષ થયો આ શ્રોતાઓને, શૌનકાદિ ઋષિઓને, એનું પ્રમાણ આપ્યું. તો પ્રથમ અધ્યાય છે એ આપણે આગળ જોયો. પ્રશ્નાધ્યાય, 6 પ્રશ્ન પૂછ્યા છે. તો ત્યાં 23 શ્લોકો છે પ્રથમ અધ્યાયના. તો એ 23માં અંતિમ શ્લોકમાં 6થો પ્રશ્ન શૌનકાદિ ઋષિઓએ સૂતજીને પૂછેલો. એ પ્રશ્ન આપણે યાદ કરી લઈએ. આપે પણ જુઓ તો
પહેલો સ્કંદ પહેલો અધ્યાય ને 23મો શ્લોક આપણા ભાગવતાર્થમાં તો એ બિરાજિત છે. તો ત્યાં 6ઠ્ઠા પ્રશ્નમાં શૌનક ઋષિઓ એમ પૂછે છે કે બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મ વર્મણી સ્વામ કાષ્ઠા મધુનો પેતે ધર્મ કમ શરણમ ગત. અહીંયા કૃષ્ણને 3 વિશેષણ વાપર્યા. એક તો કૃષ્ણ ભગવાન તો છે જ, પણ એ પાછા યોગેશ્વર છે, બ્રાહ્મણ ભક્ત છે, જે બ્રહ્મણ્ય છે એટલે બ્રાહ્મણોની રક્ષા કરવા વાળા છે, અને ત્રીજા ધર્મના રક્ષક છે. તો આવા ભગવાન કૃષ્ણ જે યોગેશ્વર છે, બ્રાહ્મણ ભક્ત છે અને ધર્મ રક્ષક છે. હવે ઠાકોરજી જ્યારે સ્વધામ પધાર્યા તો પછી એ ધર્મ રક્ષક તો અહીંયા ભૂતલ ઉપર રહ્યા નહીં. તો પછી એ ધર્મ કોના શરણે ગયો? કારણ કે અત્યારે પણ ધર્મ તો દેખાઈ રહ્યો છે, શૌનકાદી ઋષિઓ પણ યજ્ઞ ઇત્યાદિ ધર્મો તો કરી રહ્યા છે, ધર્મ તો દેખાઈ રહ્યો છે. હવે ખરેખર જો ધર્મના રક્ષક ઠાકોરજી જ છે તો ઠાકોરજી તો ભૂતલ ઉપર બિરાજતા નથી. તો પછી એ ધર્મ કેમ દેખાય છે? ધર્મે કોનું શરણ લીધું એ શૌનકાદી ઋષિઓ જાણવા માંડે છે. એટલે શૌનકજીના આ બતાવવાનું સૂતજીને કહે છે, પૂછો કે અમને તમે કહો કે આ ધર્મ કોના શરણે ગયો. એટલે સૂતજીની આ જે સમજ છે એ 3જા અધ્યાયના 43મા શ્લોકમાં આપી છે. આ પ્રશ્ન પૂછાયો પ્રથમ અધ્યાયમાં, અને એની સમજ સૂતજી 3જા અધ્યાયના 43મા શ્લોકમાં આપે છે. એટલે આપણે આગળ પણ જોયું કે પ્રથમ અધ્યાયમાં પૂછાયેલા જે પ્રશ્નો છે એમાં 3 થી 4 પ્રશ્નોનો જવાબ બીજા અધ્યાયમાં આપણને મળી ગયો છે, અને બાકી જે 3 પ્રશ્નો રહ્યા છે એનો જવાબ આપણને 4થા અધ્યાયમાં પ્રાપ્ત થશે. આ ભાગવતાર્થમાં આપણે અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી કરી રહ્યા છે. એટલે આ બધું રિકેપ કરવું, રિફ્રેશ કરવું એ પણ જરૂરી છે, મજા આવે. તો 3જા અધ્યાયના 43મા શ્લોકમાં સૂતજી કહે છે, એટલે અહીંયા જે શ્લોકોમાં ટાંક્યા છે એક તો 42મો શ્લોક છે, અને 43 થી 45 શ્લોક, એમાં 45મો શ્લોક મારે લખવાનો, આમાં છાપવાનો રહી ગયો છે, પણ આપની પાસે ભાગવતજી બિરાજતો તો જોઈ શકો છો. એમાં આ રીતે છે 42મો શ્લોક: પ્રાયોપવિષ્ટમ ગણાયામ પરિતમ પરમર્ષિભી. આ 42મો શ્લોક થયો. પછી આગળ કહે છે, કૃષ્ણે સ્વધામો ભગતે ધર્મ જ્ઞાનાદિભિ સહ કલૌ નષ્ટ દૃશામેશ પુરાણાકો ધુનોદિત. આ સૂતજી હવે આ સમજ આપે છે આપણને. શેની સમજ આપે છે? પ્રથમ અધ્યાયના 6ઠ્ઠા પ્રશ્ન જે પૂછાયો છે એના અનુસંધાનમાં સૂતજી આ 3જા અધ્યાયના અંતે આવી સમજ આપે છે. શું કહે છે કે શ્રી કૃષ્ણ સ્વધામ એટલે કે વૈકુંઠમાં પધાર્યા પછી હમણાં પુરાણાર્કો ધુનોદિત, ઠાકોરજી વૈકુંઠ પધાર્યા એ પછી ભાગવત નામના પુરાણરૂપ સૂર્યનું પ્રાગટ્ય થયું છે. આ જવાબ સાંભળી અને સૌનકજીએ જાણ્યું કે તેમણે પોતાની રુચિ પ્રમાણે પ્રશ્નરૂપી વિષયમાં પ્રવૃત્તિ કરી અને સ્વરુચિથી થયેલ આ પ્રવૃત્તિને શાસ્ત્રમાં પ્રમાણ ગણાવેલી છે. કારણ કે આ જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નના અનુસંધાનમાં સૂતજી આવું કહ્યું કે ભાઈ હમણાં તો આ ભાગવત નામનું પુરાણ છે એ એક સૂર્યરૂપ છે અને એનું પ્રાગટ્ય થયું છે.
એટલે જે પ્રશ્ન પૂછાયો છે એ પ્રશ્ન પૂછવાની જે પ્રવૃત્તિ કરી છે એમને સ્વરૂચિથી કરી, પણ આ જે એમની પ્રવૃત્તિ હતી પ્રશ્ન પૂછવાની એનો ઉલ્લેખ શાસ્ત્રની અંદર કરવામાં આવ્યો છે. એટલે ત્યાં શાસ્ત્રને પ્રમાણ તરીકે બતાવ્યું છે. આમ શૌનકાદી ઋષિઓએ તો અનાયાસ જ પ્રશ્ન પૂછી દીધો, પણ એ પ્રશ્નનો સીધો સંબંધ શાસ્ત્ર સાથે છે, એના માટેનું એક શાસ્ત્ર પણ છે એવું જ્યારે એમણે જાણ્યું ત્યારે એમને એમ થયું કે અમારી રુચિથી ભલે અમે જે પ્રશ્ન પૂછો પણ એ અમારી રુચિ પણ આ શાસ્ત્રને અનુકૂળ છે. એટલે અમારી રુચિ માટે પૂછાયેલા પ્રશ્નનું પ્રમાણ એ શાસ્ત્ર પણ છે. એટલે એમને જે આ ઈચ્છા કરી પ્રશ્ન પૂછવાની, જે રુચિથી આ પ્રવૃત્તિ કરી અને શાસ્ત્ર છે એવું જાણ્યું, એટલે સોનકજીને ખૂબ હર્ષ થયો છે. એટલે આપણે શરૂઆત જે જોઈ ને કારિકાની, એ કારિકામાં જોયું આપણે કે શૌનકાદી ઋષિઓને ખૂબ હર્ષ થયો. તો કેમ હર્ષ થયો એનું પ્રમાણ મહાપ્રભુજી આ રીતે આપણને આપ્યું કે પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર અંતે 6ઠ્ઠો પ્રશ્ન પૂછ્યો, ધર્મ કોના શરણે ગયો, અને 3જા અધ્યાયના અંતે સૂતજીએ એ પ્રશ્નના જવાબની અંદર આવું આ એક શાસ્ત્ર છે ભાગવત નામનું પુરાણ, જે આધુનિક કાળમાં એક સૂર્ય તરીકે ઉદિત થયેલું છે એવું જ્યારે શૌનકાદી ઋષિએ સાંભળ્યું ત્યારે એમને બહુ આનંદ થયો અને આવો હર્ષ થયો. એટલે સોનકજીએ બીજા 4 પ્રકારના પ્રશ્નો પૂછ્યા. પ્રથમ અધ્યાયમાં 6 પ્રશ્નો પૂછ્યા, અને હવે જે 4થો અધ્યાય છે એ 4થા અધ્યાયની અંદર પણ 4 પ્રકારના પ્રશ્નો પૂછ્યા. કારણ કે એમને સાંભળ્યું કે ભાગવત નામનો સૂર્ય, ભાગવત પુરાણ નામનો સૂર્ય એ ઉદિત થયો છે. એ પેલો ધર્મ કોના શરણે ગયો છે, તો એ ધર્મ કોના શરણે ગયો એના જવાબમાં સુતજીએ કીધું કે ભાગવત પુરાણ રૂપી સૂર્ય આધુનિક યુગમાં ઉદિત થયો છે. એટલે હવે શૌનકાદી ઋષિઓને આ ભાગવત શાસ્ત્ર વિશે જાણવાની ઇંતજારી થઈ છે, જિજ્ઞાસા થઈ છે. અને એટલે એ ભાગવત પુરાણ સંબંધી 4 પ્રશ્નો શૌનકાદી ઋષિઓ હવે પૂછી રહ્યા છે. અસલમાં શાસ્ત્રીજી પણ પોતાની કથામાં અવારનવાર કહે છે કે ખરેખર કથામાં પ્રશ્નો પૂછાતા અને પ્રશ્ન પૂછાઈને એના જવાબમાં જ કથાઓ થતી હતી. અત્યારના પ્રાય એવું રહ્યું નથી, પણ આ એક તંદુરસ્ત પ્રણાલી હતી. એટલે અહીંયા પણ પ્રથમ અધ્યાયમાં તો પ્રશ્ન કર્યા, પછી પાછો અહીંયા 4થા અધ્યાયમાં શૌનકાદી ઋષિઓ 4 પ્રકારના પ્રશ્નો પૂછે છે. કયા કયા પ્રશ્નો છે, શું સંબંધ છે પ્રશ્નોનો? તો એક તો ભાગવત વિષય, કારણ કે 3જા અધ્યાયની અંદર અંતે કહ્યું ને કે ભાગવત પુરાણ રૂપી સૂર્ય આ યુગમાં ઉદિત થયો છે. એટલે એક તો ભાગવત વિષયક પ્રશ્ન પૂછ્યો. બીજું એટલે ભાગવત શું છે એ વિષય વિશે પૂછ્યો. બીજું આ જે ગ્રંથ છે એ કોણે કર્યો, એટલે કર્તા સંબંધી બીજો પ્રશ્ન પૂછ્યો. ત્યાર પછી આ ભાગવત કોણે કહ્યું એ વક્તા સંબંધી ત્રીજો પ્રશ્ન પૂછ્યો. અને શ્રોતા કોણ હતા એ સંબંધી 4થો પ્રશ્ન પૂછ્યો. તો આ પ્રશ્નો જે છે એ 4થા અધ્યાયની અંદર આપણને જોવા મળે છે. કારણ કે મહાપ્રભુજીની કૃપાથી 3 અધ્યાય તો આપણે સંપન્ન કર્યા અહીં અધિકારી પ્રકરણના અંતર્ગત. હવે મધ્યમ અધિકારીની શરૂઆત થઈ એટલે 4થા અધ્યાયથી શરૂઆત થઈ. તો ત્યાં આ 4 પ્રકારના પ્રશ્નો જે ભાગવત સંબંધી છે, આ ગ્રંથ સંબંધી છે, તે પૂછાયા છે. તો એ પ્રશ્નો કયા શ્લોકમાં છે તો એ આપણે જોઈશું. મહાપ્રભુજી સમજાવે છે. તો 4થા અધ્યાયની હવે શરૂઆત જ થાય છે વ્યાસ ઉવાચ. આમ તો સમગ્ર જે ભાગવત કથા છે તે શુદ્ધ શૌનકના સંવાદમાં જ છે. વ્યાસ મહર્ષિજી માત્ર 2 જગ્યાએ જ બોલ્યા છે. એટલે વ્યાસ ઉવાચ 18,000 શ્લોકમાં
વ્યાસ ઉવાચ બે જ જગ્યાએ મળશે, એક પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં અને બીજું પ્રથમ સ્કંદના ચોથા અધ્યાયમાં. એમાં જે બીજો અધ્યાય છે ત્યાં જે શ્રોતાઓ છે તે સંબંધી કહેશે, અને ચોથા અધ્યાયમાં જે વક્તા છે એ વક્તા સંબંધી આપણને વ્યાસ મહર્ષિજી સમજાવશે. એટલે ચોથા અધ્યાયના પ્રથમ શ્લોકમાં વ્યાસજી આ કથાનું અનુસંધાન આપે છે. સંવાદ ચાલી રહ્યો છે પણ એનું અનુસંધાન વ્યાસજી આપણને કરાવે છે. એટલે શ્રીમદ ભાગવતમાં વ્યાસ ઉવાચ બીજા અને ચોથા અધ્યાયમાં છે, શૌનકજીએ સૂતજીની પૂર્વોક્ત વાતો સાંભળી. પૂર્વોક્ત વાત એટલે ત્રીજા અધ્યાય સુધીની વાતો એ સાંભળી અને સૂતજીની પ્રશંસા પણ કરી. પ્રશંસા કર્યા પછી બીજા શ્લોકમાં પૂછ્યું. અહીંયા જે પ્રશંસા કરી છે તે શ્લોક અહીંયા જોવા મળતો નથી, પણ રાજી થયા છે અને સૂતજીને બીજા શ્લોકમાં પૂછ્યું છે. પ્રશંસા કરીએ પણ અહીંયા જોવા મળે. સૂત મહાભાગ વદનો વદતાંબર કથામ ભાગવતીમ પુણ્યામ યદાહ ભગવાન સુખ. એટલે પહેલો સ્કંદ ચોથો અધ્યાય અને બીજો શ્લોક. ત્યાં એવું કહ્યું, સૂતજીને બે વખત સંબોધન કરે છે, સૂત સૂત. કેટલી સુંદર વાત શાસ્ત્રીજીએ કથામાં કહી છે કે નાનું છોકરું રમતું રમતું આવે, બહુ વખત પછી પપ્પાને જોયા હોય કે મમ્મીને જોઈ હોય, આનંદ વિભોર થઈ ગયો હોય તો એ બોલાવશે તો પપ્પા પપ્પા, મમ્મી મમ્મી, એમ બે વખત તેના મોઢામાંથી સહજ ઉદ્ગારો નીકળી શકશે. અહીંયા આપણે જોયું કે સોનકાદી ઋષિઓને હર્ષ થયો છે, હર્ષનો આવેશ છે, ખૂબ જ હર્ષિત છે. એટલે હર્ષની અંદર અહીંયા સૂત સૂત એમ બે વખત એમનાથી સંબોધન થઈ ગયું છે. આપ મહાભાગ્યશાળી છો, મહાભાગ. અને વદનો વદતાંબર, અને જે વક્તાઓ છે એ વક્તાઓમાં આપ શ્રેષ્ઠ છો. કથામ ભાગવતી પુણ્યામ યદાહ ભગવાત છુક. તો ભગવાન સુખદેવજીએ જે કથા કહી હતી તે જ પુણ્યમયી કથા કૃપા કરીને આપ અમને સંભળાવો. તો અહીંયા સુખદેવજી માટે જે વિશેષણ વાપર્યું તે ભગવાન. સુખદેવજીને અહીંયા ભગવાન કહ્યા છે, ભગવાન સુખ એમ અહીં કહ્યું છે. જ્યારે સૂતજીએ એમ કહ્યું હતું કે હું ગંગા કિનારે ગયો, સુખદેવજી પરીક્ષિતજીને સંભળાવી રહ્યા હતા, એ વખતે મેં જે સાંભળ્યું અને મારી બુદ્ધિ પ્રમાણે મેં જે ગ્રહણ કર્યું તે હું તમને કહીશ યથામતી. મેં જે રીતે ગ્રહણ કર્યું છે તે રીતે કહીશ. પણ અહીંયા આ તો મુનિઓ છે, ઋષિઓ છે, એમણે આડકતરી રીતે કહ્યું કે તમે જે સમજ્યા હોય કે તમારી બુદ્ધિએ જે ગ્રહણ કર્યું હોય તો ઠીક છે, પણ તમે અમને ખાલી સુખદેવજીએ જે કથા કહી તે તમે અમને કહો. બસ તમે શું સમજ્યા, તમે શું ધારણ કર્યું, ટૂંકમાં કહેવાનું આવું છે. આ બિટવીન ધ લાઇન્સ કહેવાય. એટલે અહીંયા કહ્યું કે ભગવાન શુકે જે કથા કહી હતી તે કથા તમે અમને કૃપા કરીને સંભળાવો. આ અર્થ બધા આચાર્ય ચરણો અને મહાનુભાવો બિટવીન ધ લાઇન્સ અહીંયા શ્લોકમાં જોવા ન મળે, પણ એ કહેવાની અંદર જે સમાયું હોય. ઘણી વખત લૌકિકમાં પણ કેટલીક વસ્તુ આપણે એવી કહીએ જે લાગે સરળ પણ એમાં ઘણા અર્થો બીજા નીકળતા હોય છે. એમ અહીંયા કહ્યું કે અમારે તો ભગવાન સુખદેવજીએ જે પુણ્યમય કથા કહી છે ભગવાન કૃષ્ણની, એ આપ કૃપા કરીને એને સંભળાવો. આમ અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો કયો? ભાગવત સ્વરૂપ સંબંધી પ્રથમ પ્રશ્ન થયો. તો આપણે જોઈએ છે ને કે 4 પ્રશ્નો જે છે ભાગવત વિષયક, કર્તા સંબંધી, વક્તા સંબંધી ને શ્રોતા સંબંધી, એ પૈકીનો ભાગવતના સ્વરૂપ સંબંધનો જે પ્રશ્ન છે
એ પ્રથમ પ્રશ્ન આ પ્રથમ સ્કંદના 4થા અધ્યાયમાં બીજો શ્લોક છે. એ ભાગવતના સ્વરૂપ સંબંધી આ પ્રથમ પ્રશ્ન અહીંયા પૂછાયો છે. ત્યાર પછી 3જા શ્લોકમાં પૂછે છે શૌનકાદિ ઋષિઓ, કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વા કેન હેતુના કુતઃ સંચોદિત કૃષ્ણ કૃતવાન સંહિતામ મુનિ. તો આ કથા કયા યુગમાં, કયા સ્થાન ઉપર અને કયા કારણથી થઈ હતી, અને મુનિવર શ્રી કૃષ્ણ દ્વૈપાય અને શ્રી વ્યાસજીએ કોની પ્રેરણાથી આ જે સંહિતા છે, જે પરમ હંસોની સંહિતા કહેવાય છે, એનું નિર્માણ કર્યું. આમાં જે બીજો શ્લોક પૂછ્યો એમાં ભાગવતની ઉત્પત્તિ સંબંધી અર્થાત જે કર્તા છે એ કર્તા સંબંધી દ્વિતીય પ્રશ્ન અહીંયા પ્રથમ સ્કંદના 4થા અધ્યાયમાં 3જા શ્લોકની અંદર આપણને આ બીજો પ્રશ્ન મળ્યો. હવે 4થા શ્લોકથી 8મા શ્લોક સુધીના 5 શ્લોકોમાં જે પૂછે છે ત્યાં આપણને ત્રીજો પ્રશ્ન સમજાશે. આપણે જોઈએ તો 4થો શ્લોક જે છે 4થા અધ્યાયનો, તસ્ય પુત્રો મહાયોગી સમદ્રુમ નિર્વિકલ્પક એકાંતમતિ રુન્નિન્દ્રો ગૂઢો મૂઢ ઇવેયતે. અર્થાત વ્યાસજીના પુત્ર શ્રી સુખદેવજી એ તો મહાન યોગી છે, સમદર્શી છે. વૈષ્ણવજન તો તેને કહે એમાં પણ સમદર્શી અને તૃષ્ણા ત્યાગી એ લક્ષણો નરસિંહ મહેતાએ પણ કહ્યા છે. તો અહીંયા સમદર્શી છે સુખદેવજી, ભેદભાવ રહિત છે, સંસાર નિદ્રાથી જાગેલા છે અને નિરંતર એકમાત્ર પરમાત્માની અંદર જ એ સ્થિર રહે છે. તેઓ એકાંતમાં છુપાયેલા રહેવાના કારણે મૂળ જેવા પ્રતીત થાય છે. તો અહીંયા સુખદેવજી વિશે સમજ આપી છે કે વ્યાસજીના પુત્ર છે, મહાન યોગી છે, સમદર્શી છે, કોઈ ભેદભાવ નથી, અને સંસારરૂપી જે આ નિદ્રા છે એટલે હંતા મમતા છે એમાંથી એ જાગી ગયા છે અને માત્ર પરમાત્મામાં જ એ પોતે સ્થિર રહ્યા છે, એકાંતમાં રહ્યા છે, એટલે એ મૂળ જેવા પ્રતીત થાય છે. ત્યાર પછી 5મા શ્લોકમાં કહ્યું, દ્રષ્ટવાનુયાંત ઋષિમાત્મજમપ્યનગ્નમ દેવ્યો હિયા પરિદર્ધૂન સુતસ્ય ચિત્રમ તદ્વીક્ષ્ય પૃચ્છતિ મુનો જગદુસ્તવાસ્તિ શ્રીપું વિદાનતુ સુત વિવિક્ત દૃષ્ટે. દૃષ્ટવાનુયાન્તમ ઋષિમાત્મજમપ્યનગ્નમ દેવ્યો હિયા પરિદધૂર્ન સુતસ્ય ચિત્રમ તદ્વીક્ષ્ય પૃચ્છતિ મુનો જગદુસ્તવાસ્તિ શ્રીપું વિદાનતુ સુત વિવિક્ત દૃષ્ટે. સુખદેવજી સંન્યાસ માટે વનમાં જતા હતા. એ જોઈને વ્યાસજી પોતાના પુત્રનો પીછો કરી રહ્યા છે. આ વખતે કેટલીક સ્ત્રીઓ નગ્ન થઈને સ્નાન કરતી હતી. આ સ્ત્રીઓએ નગ્ન સુખદેવજીને જોયા પણ વસ્ત્ર ધારણ ન કર્યા. પણ વસ્ત્ર પહેરેલા વ્યાસજી જે પાછળ આવતા હતા એમને જોઈને એમને લજ્જા આવી અને કપડાં પહેરી લીધા. આ આશ્ચર્ય જોઈને વ્યાસજીએ સ્ત્રીઓને એનું કારણ પૂછ્યું. ત્યારે એ સ્ત્રીઓએ જવાબ આપ્યો કે આપની દ્રષ્ટિમાં હજુ પુરુષ અને સ્ત્રીનો ભેદ છે, પણ આપના પુત્રની દ્રષ્ટિ શુદ્ધ છે. આપના પુત્રની શુદ્ધ દ્રષ્ટિમાં આ સ્ત્રી પુરુષનો ભેદ નથી.
ત્યાર પછી 6ઠ્ઠો શ્લોક, કથમાલક્ષિત પૌરૈ સંપ્રાપ્ત કુરુજાંગલાન ઉન્મત્તમૂક જડવત વિચરન ગજ સાહવયે. સુખદેવજી કુરુજાંગાલ દેશમાં પહોંચ્યા. જે હસ્તિનાપુર હતું ને એ કુરુજાંગાલ પ્રદેશ તરીકે ઓળખાતું હતું. અને ત્યાં હસ્તિનાપુરમાં એ જ્યારે વિચરતા હશે ત્યારે તો ઉન્મત્ત, ગુંગા અને જળ જેવા લાગતા હશે. તો નગરવાસીઓએ આ સુખદેવજી છે એમ એમને ઓળખ્યા કઈ રીતે? ત્યાર પછી 7મો શ્લોક જોઈએ. કથમ વા પાંડવેસ્ય રાજર્ષિર્મુનિના સહ સંવાદ સમભૂતા તત યત્રૈષા સાત્વતી શ્રુતિ. કથમ વા પાંડવેસ્ય રાજર્ષિર્મુનિના સહ સંવાદ સમભૂતા યત્રૈષા સાત્વતી શ્રુતિ. પાંડવનંદન રાજર્ષિ પરીક્ષિતનો આ મૌની સુખદેવજી સાથે સંવાદ કઈ રીતે થયો કે જેમાં ભાગવત સંહિતા કહેવામાં આવી. અને 8મો શ્લોક જોઈએ કે સગોદોહન માત્રમ હિ ગૃહેષુ ગૃહમેદિનામ અવેક્ષતે મહાભાગ તીર્થે કુર્વં સદા શ્રમમ. એક ગાયને દોહતા જે સમય લાગે એટલા સમય સુધી જ મહાભાગ્યવાન સુખદેવજી ગૃહસ્થના દ્વારે ઊભા રહે અને એટલા સમયમાં તો એ ગૃહસ્થનું ઘર છે એને તીર્થ જેવું બનાવી દે છે. આમ અહીંયા 5 શ્લોકો આપણે જોયા, 4થા શ્લોકથી લઈને 8મા શ્લોક સુધી. તો આ જે 5 શ્લોકો છે એનાથી વક્તા સંબંધી 3જો પ્રશ્ન પૂછ્યો. પહેલો ભાગવત વિષય, ત્યાર પછી એના કર્તા વિષય, અને એમાં 3જો પ્રશ્ન વક્તા સંબંધી, અને હવે 4થો પ્રશ્ન જે છે એ શ્રોતા સંબંધી પૂછશે. તો જેમ 3જા પ્રશ્નમાં 5 શ્લોકોનો સમાવેશ કર્યો છે આચાર્ય ચરણોએ, એમાં 4થા પ્રશ્નના જવાબમાં બીજા 4 શ્લોકો પૂછ્યા છે 9મા શ્લોકથી 12મા શ્લોક સુધી. 9મો શ્લોક જોઈએ. અભિમન્યુ સુતમ સૂત પ્રાહુર્ભાગવતોત્તમં તસ્ય જન્મ મહાશ્ચર્યમ કર્માણી ચ ગૃણીનઃ. હે સુતજી, અભિમન્યુ નંદન પરીક્ષિત ભગવાનના મહાન પ્રેમી ભક્ત હતા. આવા પરીક્ષિતના અત્યંત આશ્ચર્યમય જન્મ અને કર્મોનું પણ અમને વર્ણન કરો. 10મો શ્લોક જોઈએ. સ સમ્રાટ કસ્ય વા હેતો પાંડુનામ માનવર્ધન પ્રાયોપવિષ્ટુ ગંગાયા મનાદૃત્યાધિરાટ શ્રિયમ. પરીક્ષિત એ તો પાંડવ વંશનો ગૌરવ વધારનારા સમ્રાટ છે. તેઓ આ સામ્રાજ્ય લક્ષ્મીનો પરિત્યાગ કરી મૃત્યુ પર્યંત ગંગા તટે અનશન વ્રત લઈને કયા કારણથી બેઠા? પરીક્ષિતજી એ તો પાંડવોના વંશનું ગૌરવ છે, સમ્રાટ છે. રાજ્યલક્ષ્મી એમને ત્યાં કેટલી બધી છે અને બધાનો ત્યાગ કરી દીધો અને મૃત્યુ ના આવે ત્યાં સુધી ગંગાના તટે અનશન વ્રત લઈને બેઠા. કયા કારણથી આવું થયું? પછી આગળ 11મો શ્લોક કહે છે, નમંતિ યત્પાદનિકેત મહાત્મન શિવાય હાનિ યદનાનિ શત્રવ કથં સ વીર
શ્રિયમંગ દુસ્ત્યજમ યુવૈષતોસ્ત્રુ ટુમહો સહસુવી. પરીક્ષિતજી તો એક વીર યુવક હતા. તેમના શત્રુઓ પોતપોતાના ભલા માટે ખૂબ ધન લાવી પરીક્ષિતજીના ચરણ રાખવાની ચોકીને ભેટ કરી અને નમતા હતા. આવા પરીક્ષિતજીએ ત્યાગવી ન ગમે તેવી લક્ષ્મીને પોતાના પ્રાણોની સાથે ત્યાગ કરવાની ઈચ્છા કેમ કરી? અહીંયા પરીક્ષિત સંબંધી જ આ પ્રશ્ન ચાલી રહ્યો છે. એ તો વીર હતા, અને વીર એટલે એમના શત્રુઓ પણ એમની આગળ ઝૂકી જતા, એમની ચરણ ચોકી એમને ખૂબ બધી ભેટ પરીક્ષિતજી માટે લાવતા અને એમનું માથું નમાવી દેતા. તો આટલી બધી લક્ષ્મી કોઈને પણ ત્યાગવી ન ગમે એવી આ લક્ષ્મી એ પરીક્ષિતજીએ શા માટે ત્યાગી? લક્ષ્મી તો ત્યાગીનો વાંધો નહીં, પણ સાથે સાથે પ્રાણને પણ ત્યાગવાની ઈચ્છા પરીક્ષિતજીએ કેમ કરી? આ 11મા શ્લોકમાં પૂછ્યું. 12મા શ્લોકમાં શિવાય લોક ભવાય ભૂતયે ય ઉત્તમ શ્લોક અપરાયણા જના જીવંતિ નાત્મા થમસૌ પરાશ્રયમ મુમોચ નિર્વિદ્યકુત કલેવરમ. જે લોકોનું જીવન ભગવાનના આશ્રય છે એવા લોકો તો જગતના પરમ કલ્યાણ, અભ્યુદય અને સમૃદ્ધિ માટે જ જીવન ધારણ કરે છે. એમાં એવા લોકોનો કોઈ સ્વાર્થ નથી હોતો. આમ પરીક્ષિતજીનું શરીર બીજાઓના હિત માટે હતું, તો પછી વિરક્ત થઈ પોતાના શરીરના પરિત્યાગનો વિચાર કેમ કર્યો? એક સિદ્ધાંત કયો કે જે લોકો ભગવાનના આશ્રયે જ જીવન વિતાવે છે એવો એક તો જગતના પરમ કલ્યાણ માટે કાર્ય કરે, લોકોના અભ્યુદય માટે કામ કરે, લોકોની સમૃદ્ધિ વધે એવું કામ કરે. એટલે ભગવદ આશ્રિત જે જીવો છે એ તો જે જીવન ધારણ કરે છે એ જગતના કલ્યાણ માટે, લોકોના અભ્યુદય માટે અને સમૃદ્ધિ માટે કરતા હોય છે. અને પરીક્ષિતજીને તો એના માટે કોઈ સ્વાર્થ પણ કોઈ હતો નહીં. એટલે પરીક્ષિતજીનું સમગ્ર જીવન એ બીજાના હિત માટે છે. પરોપકારાય ફલંતિ વૃક્ષા પરોપકારાય વહંતિ નદ્યઃ. આ વૃક્ષો જે ફલ આપે છે પરોપકાર માટે આપે છે. જે નદીઓ વહી રહી છે તે પણ પરોપકાર માટે છે. એટલે જે સાધુ પુરુષો છે, ભક્તો છે, એમનું જીવન જ પરોપકાર માટે હોય છે. તો આવા પરોપકારી પરીક્ષિતજી શા માટે વિરક્ત થઈ ગયા અને પોતાના શરીરના પરિત્યાગનો વિચાર કેમ કર્યો? તો આમ અહીંયા આ જે 4 શ્લોકો છે એ 4 શ્લોકોથી શ્રોતા સંબંધી જે ચોથો પ્રશ્ન છે એ આપણે જોયો. આમ ઉપર દર્શાવેલા 4 પ્રશ્નો રૂપી આજ્ઞા શ્રી વલ્લભે સુબોધિનીજીમાં કરી છે. હવે એ જ વલ્લભ નિબંધની પ્રકાશ ટીકામાં આપણને કંઈક વધારે સમજાવશે. એટલે હવે આવતા સત્સંગમાં ભાગવતાર્થના એનો વિચાર આગળ ઉપર આપણે કરીશું. અને હવે આજના સત્સંગના બીજા ભાગમાં જે 5 મહાન તત્વો છે, અલૌકિક 5 મહાતત્વો પુષ્ટિમાર્ગના, એ પંચતત્વો પૈકી આકાશ તત્વ શ્રી ગોવર્ધનનાથજીનું અવગાહન આપણે કરી રહ્યા છે. ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે જે ઔરંગઝેબ હતો એ આવે છે
ખિમનોર પાસે મુકામ કર્યો છે. બાદશાહને સ્થળ ગમી ગયું છે, બગીચો તૈયાર કરવાનો હુકમ કર્યો છે. ત્યાં સુધી એ પડાવ ત્યાં જ રાખશે એવું પણ નક્કી હતું. એટલે હવે ઠાકોરજીએ ગંગાભાઈને આજ્ઞા કરી કે મને બાટરા નામનું ગામ છે નજીકમાં, ત્યાં રમણીય વનમાં લઈ જાઓ. 3 દિવસ મારે ત્યાં બિરાજવું છે. એટલે એક ઋષિ હતા, એ ઋષિનો મનોરથ સિદ્ધ કરવા માટે મહારાજ 3 દિવસ ત્યાં પધાર્યા છે. શ્રીજીને દર્શન આપ્યા છે. શ્રીજીએ સ્વર્ગમાં થતા કમળની માળા પ્રભુનો અંગીકાર કરાવી છે ને એક ચંદનનો ટુકડો પણ આપ્યો છે, જે ઉકળતા તેલને પણ એક થોડોક બારીક ટૂંક નાખો અને તેલ ઉકળતું ઠંડુ પડી જાય આવો આ અસરકારક ટુકડો પણ જ્યાં સુધી રહ્યો શ્રીનાથજીની સેવામાં વપરાતો હતો. અને જ્યારે શ્રીનાથજી બાબાએ ચમત્કાર બતાવ્યો, અસંખ્ય ભમરાઓ જે નીકળ્યા અને રાજાનું સૈન્ય આમ તેમ ભાગી ગયું. પેલી 2 એની બેગમો હતી, રંગી અને અંગી, તે પકડાઈ ગઈ રાણા દ્વારા. સિપાહીઓના હાથે પણ રાણાએ એને બેન જેવી રાખી અને એમ કેમ બાદશાહ પાસે પહોંચાડી. ત્યારે એ બાદશાહે આ રાયસિંહજી રાણાને વચન આપ્યું કે આ દેવ તમારો ચમત્કારી છે, તો એ તમારા રાજ્યમાં બિરાજશે ત્યાં સુધી હું તમારા રાજ્ય ઉપર હુમલો નહીં કરું. બાદશાહ લશ્કર લઈને પાછો ગયો અને રાયસિંહ રાણાએ ઠાકોરજીને સિંહણ સાથે બીજા ઘણા ગામો શ્રીજીને ભેટ પણ આપ્યા. આટલું આપણે ગયા સત્સંગના અંતે જોયું હતું. હવે શ્રીજી ઘસિયાળ પધારે છે. બટારા તો પધાર્યા, હવે ઘસિયાળ પધાર્યા. કઈ રીતે તો એ જોઈએ કે શ્રીજીને સિંહાળમાં બિરાજે 60 વર્ષ થયા. આ બધા જે અહીંયા શ્રીજી બાબા પધાર્યા છે, આ પ્રસંગ બધા બન્યા. અને એમ કરતા જે બટરાથી પધાર્યા પુનઃ લગભગ 60 વર્ષ સુધી આ ત્યાં બિરાજ્યા. અને વિક્રમ સંવત 1858 આવી. તે વખતે મધ્યપ્રદેશમાં ગ્વાલિયર હતું. ત્યાં મરાઠા સરદાર સિંધિયા રાજ્ય કરતા હતા. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મરાઠા સરદાર સિંધિયા રાજ્ય કરતા હતા. અને ઇન્દોરની અંદર હોલકરનું રાજ્ય હતું. એટલે સિંધિયાએ ઇન્દોર જીતી લીધું. ગ્વાલિયરમાં જે શાસન હતું એમણે ઇન્દોર ઉપર ચડાઈ કરી અને ઇન્દોર જીતી લીધું સિંધિયાએ. અને હોલકરને ત્યાંથી ભગાડ્યો. એટલે હોલકર બી લડ્યો તો ખરો પણ હાર્યો. થોડું ઘણું લશ્કર જીવતું રહી ગયેલું, એને લઈને ઉદયપુર તરફ વળી ગયો અને ત્યાં આવ્યો ઉદયપુરમાં. ત્યાં આ હોલકરને શ્રીનાથજીની સમૃદ્ધિની વાતો ખૂબ સાંભળવા મળી. એટલે આમે એ હારી તો ગયો હતો, સૈન્ય પણ નાશ પામ્યું હતું, ખર્ચો પણ ખૂબ થઈ ગયો હતો. અને શ્રીજી બાબાના વૈભવની બધી એને વાતો સાંભળી એટલે એને નક્કી કર્યું કે હવે સિંહાળ ઉપર હુમલો કરવો કે જેથી ત્યાં લૂંટ ચલાવી શકાય. આવી ભાવનાથી એને સિંહાળ ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું. શ્રીજી બાબા તો અંતર્યામી છે, એમને બધું જાણ્યું. એટલે શ્રીજી આજ્ઞા કરી અને આજ્ઞાથી એક રજપૂત સરદાર નામ એનું રાવજી, એ કોઠારિયાના રજપૂત હતા સરદાર. તો કોઠારિયાના રજપૂત સરદાર રાવજીએ આ શ્રીજી બાબાની આજ્ઞા થઈ એટલે શ્રીજી બાબાને ઘસિયાળ પધરાવ્યા. પેલા હોલકરનું આક્રમણ આવતું હતું ને, શ્રીજી બાબાને ક્લેશ તો લેશ પણ ગમતો નથી. એટલે શ્રીજી બાબાએ પ્રેર્યો રજપૂત સરદાર રાવજીને, શ્રીજી બાબાને ઘસિયાળ પધરાવ્યા.
અને ઉદયપુરથી થોડેક દૂર ચારે તરફ પર્વતો અને વન, અને એની વચ્ચે આ ઘસિયાળ ગામ. એટલે શ્રીજી બાવે જે જગ્યાઓ પસંદ કરી છે, બસ વ્રજનું જ સદાય સ્મરણ શ્રીજી બાવાને રહ્યું છે. એટલે એ ઘસિયાળ ગામ ત્યાં આવેલું છે. ત્યાં શ્રીજી બાવા પધાર્યા, એક નવું મંદિર ત્યાં સિદ્ધ કર્યું. એ મંદિર બરોબર સિંહાડના મંદિરની જ નકલ છે. અને 1859 વિક્રમ સંવત ના આસો સુદ આઠમના દિવસે શ્રીજી બાવા એમાં બિરાજ્યા છે. પેલું 1858 પેલા ઝઘડા થયા બંને રાજાઓને, અને પેલો હોલકર આવતો હતો એ સાંભળીને ઘસિયાળમાં એક મંદિર તરત સિદ્ધ કરાવી દીધું. એટલે 1859 વિક્રમ સંવત એના આસો સુદ આઠમના દિવસે શ્રીનાથજી બાવા આ ઘસિયાળ મંદિરમાં પધાર્યા. શ્રીજીને ઘસિયાળમાં પધરાવીને પેલા રાવજી સરદાર પાછા ફરતા હતા. એ વખતે હોલકરનો સામનો કરવાનો વારો આવ્યો, કારણ કે હોલકર આવતો હતો. એટલે રસ્તામાં જ હોલકરનો ભેટો થઈ ગયો. એટલે હોલકરના લશ્કર સાથે આ રાવજી સરદાર ખૂબ લડ્યા, પણ અંતે એ વીર ગતિને પામ્યા. એ વખતે જે રાણા હતા રાયસિંહજી, અને એ વખતના જે તિલકાયતજી હતા, એમણે પણ એક સેના તૈયાર કરેલી હતી. વીર રજપૂતોની એ સેના હતી. એ સેનાએ હોલકરના લશ્કરનો સામનો કર્યો. એટલે હોલકર ત્યાંથી ભાગી છૂટ્યો. એટલે ભલે આ સરદાર વીરગતિને પામ્યા, પણ જે સૈન્ય હતું એ સૈન્યે હોલકરનો સામનો તો કર્યો જ, અને હોલકરને મારી ભગાયો. એટલે 1859 વિક્રમ સંવતમાં ઘસિયાળમાં પધારેલા શ્રીનાથજી વિક્રમ સંવત 1864 સુધી, એટલે 5 વર્ષ સુધી શ્રીનાથજી બાવા ઘસિયાળમાં જ બિરાજ્યા છે. અને પછી એ પાછા સિંહાડ પધાર્યા, અને ત્યારથી માંડીને આજ સુધી આપ સિંહાડમાં જ બિરાજ્યા છે. એટલે 1864માં ફરી પધાર્યા. અત્યારના વિક્રમ સંવત 2077 ચાલી રહી છે. 2077મી વિક્રમ સંવત ચાલી રહી છે. બસ તો 1864થી લઈને અત્યારના 2077 સુધીનો આ જે સમયગાળો છે, તો શ્રીજી બાબા હજી સિંહાડમાં જ બિરાજી રહ્યા છે. એટલે લગભગ 211-12 વર્ષ જેવું થયું. 2077 એટલે 13 ને 213 વર્ષ જેવું થયું. એટલે 213 વર્ષથી શ્રીનાથજી બાબા અત્યારે સિંહાડમાં જ બિરાજી રહ્યા છે. તો આજે નાથદ્વારાથી આપણે ઉદયપુર જવાનો એક રસ્તો છે, એ ખીમનોર હલ્દીઘાટી થઈને ઘસિયાળ પણ જાય છે. ત્યાં શ્રીનાથજી બાવાનું મંદિર છે, અને ત્યાં સેવા પણ થાય છે. એ સ્થળ પણ રમેશભાઈ પોતાના પુસ્તકમાં લખે છે કે જરૂર એ સ્થળ તમે ત્યાં જોજો. અને હવે 4 ચોકનું મંદિર શ્રીનાથજી બાવા માટે સિદ્ધ થયું છે. 4 ચોક મંદિર બનાવ્યો. આપ બિરાજે વાલો છપર તરી, શ્રીજી મેરા એસા રસિયા, મુજને બોલાવે વાલો ઘડી ઘડી. તો દિવસે દિવસે આ જે સિંહાડ ગામ છે, એ સિંહાડ ગામ વધતું જ ગયું છે, અને એનું નવું નામ પડ્યું શ્રી નાથદ્વારા. આજે તો મોટું શહેર બની ગયું છે, અને શ્રીજીનું ત્યાં ભવ્ય મંદિર પણ છે. સિંહાડમાં કુલ 12 દરવાજા છે, જે 12 નિકુંજની ભાવનાથી મહાનુભાવો ગણાવે છે. અને એમાં
એક જે દ્વાર છે એ લાલ દ્વાર છે. એ લાલ દ્વારની મધ્યમાં શ્રીનાથજી બાબા આજે બિરાજી રહ્યા છે. એટલે બજારમાંથી જ્યારે મંદિર તરફ જઈએ એક દ્વાર બજારમાં પણ છે. આમ તો જે દ્વાર ગણાયા છે એમાં એક સિંહાળનું દ્વાર ગણ્યું, બીજું મથુરાનું ગણ્યું, ત્રીજું અપ્સરાનું ગણ્યું, ચોથું બજારનું દ્વાર ગણ્યું, પાંચમું પુલિંદનીઓનું દ્વાર ગણ્યું, પણ એ અત્યારના એ દ્વાર દેખાતું નથી. છઠ્ઠું લાલ દ્વાર જેની મધ્યમાં ઠાકોરજી બિરાજે છે. ત્યાર પછી સાતમું નગારખાનાનું દ્વાર જ્યાં નગારા વાગતા હોય છે રાજભોગ વખતે. ત્યાર પછી સિંહપોરનું દ્વાર, ત્યાર પછી રતનપોરનું દ્વાર, ત્યાર પછી જગમોહનનું દ્વાર, ત્યાર પછી મણિકોઠાનું દ્વાર અને ત્યાર પછી નિજ મંદિરનું દ્વાર. તો આવા 12 દ્વાર 12 નિકુંજની ભાવનાથી નાથદ્વારામાં બિરાજે છે. અને શ્રીનાથજી એમાં જે આ લાલ દ્વાર છે એની અંદર બિરાજે છે. તો આ બજારના દ્વારથી મંદિર તરફ આવીએ ત્યારે બહુ જ મોટો દરવાજો દેખાય છે. આજુબાજુમાં બધી દુકાનો છે, ઓર્નામેન્ટ્સ વાળાની ને પ્રસાદ આપતી બધી દુકાનો છે. ત્યાં જ એક મોટું દ્વાર છે, એનું નામ છે લાલ દ્વાર. જે લાકડાનું સૌથી મોટું દ્વાર છે ને એ લાલ દ્વાર. એની અંદર એક ચોક છે અને ચોકની અંદર જ આપણે જે ડાબા તે ઘી તેલના કૂવાઓ ત્યાં આપણે જોવા મળે છે. અને ત્યાં જ સામે શ્રીજીના મંદિરનું પ્રવેશ દ્વાર છે. અને પ્રવેશ દ્વાર ઉપર આ એક જે આપણે જોયું નગરખાનાનું દ્વાર, એટલે આ જે દ્વાર છે શ્રીજીના મંદિરનું પ્રવેશ દ્વાર નગરખાનાનું દ્વાર છે. નગરખાનાનો ઝરૂખો છે. ત્યાં રોજ રાજભોગના દર્શન વખતે શનાઈ અને નગારા વાગે છે. મહાપુરુષો ખૂબ સુંદર ભાવ એનો લખે છે. રાજભોગ વખતે જ આ નગારા વાગતા હોય, શનાઈ વાગતી હોય. મહાનુભાવ આપણા જેવા જીવોને સમજાવે છે કે આ નગારા વાગીને શું કહી રહ્યા છે. નગારા એવું કહી રહ્યા છે કે જો જીવો મંગળા, શણગાર અને ગ્વાલ આ 3 ઝાંખી શ્રીનાથજી બાવાની થઈ ગઈ, તમે હજી પણ નથી ગયા. તો જો આ રાજભોગની ઝાંખીમાં જજો. જો રાજભોગની ઝાંખીમાં નહીં જાઓ તો અમે પણ પ્રભુના દર્શન નથી કર્યા. તો અમારો અવતાર એ જાનવરમાં થયો, પશુઓમાં અવતાર થયો, અમે મર્યા અને અમારું ચામડું છે એનું આ ઢોલ બન્યું. અને ઢોલ ઉપર અમારો જે અપરાધ છે, આ ડાળીઓ પીટાય છે અને અમારા દોષના અપરાધનું નિવારણ થાય છે. તો તમે પણ જલ્દીથી જાઓ. એના 3 સમાના દર્શન નથી કર્યા તો રાજભોગના દર્શન કરો. આવું આ જે નગારા વાગે છે એનો ભાવ મહાનુભાવ આવી રીતે પ્રગટ કરે છે. તો આ નગરખાનાનું દ્વાર છે, ત્યાં ઝરૂખા ઉપર આ રીતે નોબતો વાગે છે. પ્રવેશ દ્વારમાંથી અંદર આપણે જઈએ એ સાથે જ પહેલો ચોક આવે. 4 ચોક છે ને, એ 4 ચોકમાં પહેલો ચોક એ ગોવર્ધન ચોક. આ ગોવર્ધન ચોક એ લંબચોરસ છે, કારણ કે ત્યાં ગિરિરાજજીની તરેટીનો ભાવ છે. અને ગિરિરાજજીની તરેટીનો ભાવ છે એટલે ત્યાં પથ્થરો નથી જડ્યા, ત્યાં ગોબરથી લીંપણ થાય છે. અને જેમ ગિરિરાજજી લાંબા છે એટલે અહીંયા આ ગોવર્ધન ચોક પણ લંબચોરસ છે. અને બાકીના જે 3 ચોકો છે, સફેદ પટિયા, રતન ચોક અને કમળ ચોક, એ બાકીના 3 ચોકમાં બુહારી કરતા જે રજ હોય ત્યાં ગોવર્ધન ચોકની અંદર પધરાવવામાં આવે છે. અને એ વ્રજરજની ભાવનાથી લોકો એનો સ્પર્શ કરીને આંખે લગાડે છે. એટલે જ્યારે અન્નકૂટ ઉત્સવ થાય છે, નવનીત પ્રિયજી અહીંયા જ બિરાજે છે, ગોવર્ધન ચોકમાં જ આ ઝાંખી થાય છે. અને એ અન્નકૂટને લૂંટવાની સત્તા માત્ર એ વખતે ભીલ લોકોની જ હોય છે. તો આ ગોવર્ધન ચોક દાખલ થતા જમણા હાથે જ આપણને ગોવર્ધન ચોકમાં જમણા હાથે એક રથ જોવા મળશે, એના દર્શન થશે. તો ઠાકોરજી જે રથમાં બિરાજીને અહીંયા સિંહણ પધાર્યા છે એ રથની ઝાંખી થાય છે. અને એ જે રથ બિરાજે છે એની ઉપલા માળે પણ દરજી ઘર છે. તો ત્યાં ઠાકોરજીના જે સાજ, શણગાર, વસ્ત્ર ઇત્યાદિ બધું ત્યાં રોજને રોજ સિદ્ધ થતું હોય છે. તો આ ગોવર્ધન ચોકમાં આપણે આવ્યા. ગોવર્ધન ચોકની બાજુમાં જ બાણામાં જઈએ તો ત્યાં નવનીત પ્રિયાજીનું મંદિર આવે.
અને એ જ રસ્તે આગળ મોતી મહેલમાં પણ ત્યાં જવાય, જ્યાં વલ્લભકુળના બાળકો બિરાજતા હોય છે મોતી મહેલમાં. અને આ ગોવર્ધન ચોકમાં હવે જો સામે જ આપણે દ્રષ્ટિ કરીએ તો ત્યાં 9 પગથિયા છે, જેને સૂરજપોળનો દરવાજો કહેવામાં આવે છે. આ 9 પગથિયા નવધા ભક્તિના છે, પણ મર્યાદા ભક્તિનું સૂચન કરે જેવું મહાનુભાવો આપણને સમજાવે છે. એટલે આ સૂરજપોળના 9 દરવાજા અહીંયા આવે છે. પહેલાંના વખતમાં તો સ્ત્રીઓને એને એ બધાનો અધિકાર હતો. હવે આખી દર્શન કરવાની વ્યવસ્થા આખી બદલાઈ છે, એટલે એમાં કંઈક જુદો પ્રકાર અત્યારે હોવાનો સંભવ છે. પણ આ અસલમાં આ સ્ત્રીઓ આ રસ્તે જતી હતી. આ સૂરજપોળનો 9 પગથિયા મર્યાદા ભક્તિના શ્યામ રંગના પગથિયા છે. હવે ગોવર્ધન ચોકની જમણી બાજુએ આપણે જોઈએ તો ત્યાં સફેદ આરસથી મઢેલા 9 પગથિયા છે. આને સફેદ પટિયા કહેવામાં આવે, અથવા એને ફૂલ ચોક પણ કહેવામાં આવે. અહીંયા પણ 9 પગથિયા છે. એ પુષ્ટિ નવધા ભક્તિનું પ્રતીક છે એવું મહાનુભાવ સમજાવે છે. તો જમણા હાથે આરસના મઢેલા 9 પગથિયા, ધોળી પટિયાનો ચોક આવે જેને ફૂલ ચોક કહેવાય. અહીંયા ફૂલ વેચવા માટે માળીઓ બેસે અને સંધ્યા સમયે શણગાર અને ચિત્રો વેચવા માટે દુકાનદારો પણ ત્યાં બેઠા હોય છે. હવે ત્યાં આપણે ફૂલ ચોકમાં પહોંચ્યા સફેદ પટિયા ઉપર. ત્યાં પછી ડાબા હાથે જોઈએ તો એક દ્વાર છે. એ દ્વારને સિંહપોળનું દ્વાર કહેવામાં આવે છે. અને સિંહપોળના દ્વારમાંથી અંદર આપણે જઈએ, કારણ કે ત્યાં સિંહ ચિતરેલા છે બંને બાજુએ. એટલે સિંહપોળમાં એના દ્વારમાંથી આપણે જે 12 દ્વાર ગણ્યા ને એમાં સિંહપુરનું દ્વાર પણ આપણે બોલ્યા આગળ. તો સિંહપુરના દ્વારમાંથી આપણે આગળ વધીએ એટલે પેલો ત્રીજો ચોક આવ્યો, કમળ ચોક આવ્યો. કમળ ચોક આવ્યો એ ચોકની અંદર વચ્ચે આરસનું સુંદર મજાનું કમળ છે. ત્યાં વૈષ્ણવો બેસે છે. અને આ કમળ ચોકની અંદર પણ 8-8ના એવા 3 દલ કમળના આરસના છે. એટલે એ રાસની ભાવનાથી છે. 8-8ના 3 દળ છે. ઠાકોરજી અષ્ટ સ્વરૂપ ઠાકોરજી બન્યા છે. એના 24 છે એ ગોપીજનોના ભાવથી. એટલે અહીંયા પણ આજે પણ રાતના ત્યાં રાસના દર્શન થાય છે એવું મહાનુભાવ આજ્ઞા કરે છે. અને સમજદાર જે વૈષ્ણવ છે એ ત્યાં પોતાનો પગ બહુ મૂકતા નથી. એટલે અહીંયા કમળ ચોકમાં બેસીને એનું અનુસંધાન કરે છે. તો આ કમળ ચોક આવ્યો, આરસનું કમળ, ત્યાં વૈષ્ણવ બેસે છે. હવે કમળ ચોકમાં આપણે દાખલ થયા ત્યાં બાજુ ડાબા હાથે પણ એક દ્વાર આવે. ત્યાં 2 મોટા હાથી છે અને તે હાથીપોળનો દરવાજો કહેવાય છે. અને એ હાથીપોળના દરવાજાની અંદર તમે જેવા ગયા ને જે ચોક આવ્યો એ ચોથો ચોક તે રત્ન ચોક. તો આ રત્ન ચોકની અંદર તમે ગયા. હવે જમણા હાથે તમે વળી જાઓ એટલે 3 મોટા દરવાજા આવે. અને આ 3 મોટા દરવાજા આવે એને જગમોહન કહેવામાં આવે છે. જ્યાં પેલા નીચે હમણાં લાકડાના પાટિયા જડેલા છે જેના પર ઉભા રહીને છેલ્લે આપણે શ્રીનાથજી બાવાના દર્શન કરીએ છીએ. તો આ જગમોહનમાં આવે અને ત્યાંથી શ્રીનાથજી બાવાના દર્શન થાય. અને શ્રીજી જ્યાં બિરાજે છે તે તો નિજ મંદિર છે. અને આ જ અજબ કુંવરનું મૂળ ઘર છે. અને આજે એના પર નળિયાનું છાપરું છે. ભલે શ્રીનાથજીના મંદિર ઉપર સુદર્શન ચક્ર અને કળશ બિરાજે છે, પણ જે નિજ મંદિર છે એ નિજ મંદિર ઉપર તો આજે પણ નળિયાનું છાપરું છે. અને નિજ મંદિરની આગળનો જે ભાગ છે જ્યાં કીર્તનકારો કીર્તન કરે છે એ મણિકોઠો કહેવાય છે, જ્યાં કીર્તનિયા કીર્તન કરે છે. હવે દર્શન કર્યા જગમોહનમાં. જગમોહનમાંથી આપણે બહાર નીકળીએ. જમણા હાથે ત્યાં 3 દરવાજા છે. નાની નાની ગલીમાં એ જવાય છે. એટલે જાણે કે એક ગુફા હોય એવું આપણને લાગે. તો એ જે ગલી છે કીર્તનિયા ગલી છે. એટલે જે ગિરિરાજજીની કંદરા હોય એમાં અષ્ટસખાઓ કીર્તન કરતા હોય ભાવથી આ કીર્તનિયા ગલી ત્યાં જગમોહનમાંથી આપણે બહાર નીકળીએ 3 દ્વારા. જેને તિબારી પણ આ જગમોહનમાં 3 દ્વાર છે. અને તિબારી પણ ડોલ તિબારી એ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યાંથી બહાર આવીએ એટલે પછી નાનો એક ચોક આવે. કીર્તનિયા ગલીમાંથી નીકળીએ આપણે એટલે એક નાનો ચોક આવે જેને અનાર ચોક કહેવામાં આવે છે. અને અહીંયા શ્રીજીની સેવા માટે શાકઘર, પાનઘર, ફૂલઘર ત્યાં જવું હોય તો અનાર ચોકમાં થઈને આપણે જવાય. એટલે ત્યાંથી
અનાર ચોકમાં આવ્યા પછી પાછા જમણાથી વળી જઈએ તો પાછા કમળ ચોકમાં આપણે જઈ શકાય. અને ત્યાં જમણા હાથે જ એક નાની બારી છે જેને ધ્રુવ બારી તરીકે ઓળખવામાં આવે છે. અને ધ્રુવ બારીમાં એમ કહેવાય છે કે 6 રાગ અને 30 રાગીણી, આમ 36 રાગ રાગીણી આ ધ્રુવ બારીમાં બિરાજીને ઠાકોરજીની સેવામાં તત્પર રહે છે. અને આજે ધોળી પટિયા ઉપર જ્યાં ફૂલ વચ્ચે વગેરે વેચવા માટે બેસે છે ત્યાંથી એક સીધો રસ્તો પાછળ જાય છે જે કમળ ચોકમાંથી પણ એક દ્વારે જવાય છે જે આપણને પ્રીતમ પોળ તરફ લઈ જાય, જેને પ્રીતમ પોળનો રસ્તો કહેવામાં આવે છે. અને રતન ચોકમાંથી એક દરવાજેથી પાછા નવનીત પ્રિયાજીના બગીચામાં થઈને પણ નવનીત પ્રિયાજીના મંદિરમાં જવાય છે. તો આ રીતે શ્રીજી બાવા નાથદ્વારામાં લગભગ છેલ્લા 211-12 વર્ષથી બિરાજી રહ્યા છે. આ જે 4 ચોકનું મંદિર છે એનું કિંચિત અવગાહન આપણે કર્યું, પણ હજી શ્રીજી બાવાના દર્શન, શ્રીજી બાવાનું સ્વરૂપ આ બધું જોવાનું તો આપણે બાકી છે. તો આવતા સત્સંગમાં ભાગવતાર્થ અને પંચ તત્વની સત્સંગમાં આપણે આગળ જોઈશું. અને આશ્રયના પદગાન સાથે આ સત્સંગને આપણે વિરામ આપીએ. આ સત્સંગ એ સિંહાળમાં બિરાજતા આપણા શ્રીનાથજી બાવાને ચરણકમલમાં નિવેદિત કરીએ. આશ્રયનું પદ ગાઈએ. ભરોસો દ્રઢૈન ચરણન કેરો, ભરોસો દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જય અંધેરો, ભરોસો દ્રઢૈન ચરણન केरो, साधन और नहीं आकली में व्यासों होत निवेरो, सूर कहा कहे दुविधा धरो बिना मूल को चेरो, भरोसो दृढ़ चरण. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री हमने श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने मारा नमस्कार. भगवत स्मरण.